તો જય માતાજી મિત્રો, મારું નામ છે જુગાજી ઠાકોર અને સ્વાગત છે તમારું મારી નવી યુટ્યુબ ચેનલમાં। અને આજે ફરી એકવાર હું નવો વિડીયો બનાવી રહ્યો છું। વ્લોગ કહેવા મતલબ વ્લોગ બનાવી રહ્યો છું। તો ચાલો હું તમને વ્લોગની સાથે સાથે જામફળની વાડી પણ બતાવું અને જામફળ કેવા લાગ્યા છે તે બતાવું। તે માટે મારી સાથે જોડાયેલા રહેજો, મારા વ્લોગ સાથે, મારી ચેનલ સાથે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જરૂરથી, અને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો। મને ખબર છે મારા વિડીયો ચાલતા નથી, તોય હું વિડીયો બનાવ્યા કરું છું, કારણ કે મને ટેવ પડી ગઈ છે। તો મિત્રો આ છે જામફળની વાડીને જામફળ કેવા લાગ્યા છે તમે જોઈ રહ્યા છો। મિત્રો જુઓ, આવા જામફળ લાગ્યા છે। તોડી લીધું જામફળ। આ એક બીજું અહીંયા લાગ્યું છે। આ તો બહુ નાના છે। ચાલો આગળ। આ પણ નાનો છોડ છે મિત્રો। પેલું દેખાય એ પણ નાનું છે। ચાલો આગળ। આ દેખાય તો મિત્રો આ પાકું છે। જો મિત્રો આવી વાડી છે, રમર ભમર પર વાડી છે। જો મિત્ર આવું જામફળ લાગ્યું છે। જો મિત્રો આ ભૂંડોએ ખાડા ગોડી નાખ્યા છે। અરે આને શું થયું? જો મિત્રો આ ભૂંડોને ખાડા ગોડીને જ આ છોડને નીચે નાખી દીધો છે। તમે જોઈ રહ્યા છો મિત્રો આ રોપાની કેવી હાલત કરી છે। તો મિત્રો જુઓ, આ ભૂંડોએ કેવા ખાડા કર્યા છે। ભૂંડનો અહીંયા બહુ જ ત્રાસ છે મિત્રો, મહેસાણા જિલ્લામાં। જુઓ વાડીમાં કેવું કરી નાખ્યું છે। તો મિત્રો આને જામફળ બહુ જ લાગ્યા છે, પણ નાના નાના છે, બહુ જ નાના। બહુ જ જામફળ છે, જુઓ તમે, નાના નાના છે।
તમે જોઈ રહ્યા છો રોપા પણ નાના છે, ભૂંડોને ખરાબ કરી નાખ્યા છે, થર્મો ખાડા ગોડી ગોડીને રોપાને સૂકવી નાખ્યા છે. તો મિત્રો આટલેથી બધે 500 રોપા બીજા લાવીને નવા ખાડા ખોદીને નવા રોપા ગાળવાના છે. તારે રૂપારી વાડી લાગશે. એ 500 જેટલા રોપા સુકાઈ ગયા છે. આ જામફળની વાડી 3 વીઘાની હતી મિત્રો. તો અહીંયા 1 વીઘા જેટલી જ વાડી બચી છે. બીજી 2 વીઘા તો ભૂંડરાઓએ ખતમ કરી નાખ્યું છે. તમે જોઈ રહ્યા છો. તો મિત્રો કેવો વિડીયો લાગ્યો તમને? વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો. આ ચેનલમાં હું નવો છું, મને વધારે કંઈ ખબર પડતી નથી, પણ તમારા સપોર્ટની જરૂર પડે એવી તો ખબર પડે છે મિત્રો મને. તો વિડીયોને તમારા ખાસ કોઈ મિત્રો એને શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો અને ફૂલ સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી.